અમદાવાદમાં પ્રથમવાર ભદ્રકાળી માતાજીની નગરયાત્રા. વિગતવાર વાત કરીએ આ વિડીયો દરમિયાન. નમસ્કાર, હું જાનવી બારોટ, બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગામી 26 ફેબ્રુઆરીએ અમદાવાદના પ્રથમ વાર ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા અમદાવાદના સ્થાપના દિવસના પાવન પ્રસંગે યોજાઈ રહી છે, જેની શરૂઆત ભદ્રકાળીની પાદુકાઓ સાથે થશે. અમદાવાદના ઇતિહાસમાં વર્ષો પહેલા પણ નગરયાત્રાનું આયોજન થતું હતું, જે પરંપરાને પુનર્જીવિત કરવામાં આ વર્ષે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. નગરયાત્રાની વિશેષતા એ છે કે શોભાયાત્રામાં ભદ્રકાળીની પાદુકાઓને રથમાં સ્થાપિત કરવામાં આવશે. યાત્રાની શરૂઆતમાં અમદાવાદના મેયર ભદ્રકાળીના મંદિર પાદુકાઓ લઈને રથમાં મૂકશે. આ યાત્રામાં અનેક સાધુ સંતો, ભજન મંડળીઓ અને અખાડાઓ જોડવામાં આવશે. માતાજીની પાદુકાઓ સાથે જમાલપુર મંદિરથી હવેલી નીકળીને અને માણેક બુરજ, લાલ દરવાજા, સીતી સૈયદની જાળીથી પસાર થશે. જગન્નાથ મંદિરે પહોંચશે. યાત્રા સાબરમતી નદીના આરે માતાજીની આરતી સાથે વિરામ લેશે. યાત્રામાં અનેક સાધુ, મહાત્મા, પરમ પૂજનીય મહંતોની સાથે સાથે અખાડા, ટેબલો, ઊંટ, હાથી અને ભજન મંડળી વગેરે આ શોભાયાત્રાને શોભાવશે. આ શોભાયાત્રા વિશે અનેક જે આમાં જે વ્યવસ્થાના ભાગરૂપે જે જરૂરિયાતો હોય છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમસ્ત વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી છે. 3 દિવસથી અહીંયા રૂટની પર સમીક્ષા કરવામાં આવી રહી છે. આમાં કોર્પોરેશનના સમસ્ત અધિકારીગણની સાથે સાથે પદાધિકારી પણ એમાં જોડાયેલા છીએ. અને આ રૂટ યાત્રામાં જેટલા પણ આ રૂટ યાત્રામાં જે છે એમાં જે લાઇટિંગનું સુશોભન પણ કરવામાં આવશે. અને આ ભગવાન જગન્નાથજીની ભગવાન નગરદેવી માતા ભદ્રકાલીજીની નગર યાત્રાના જે રૂટ છે એમાં ભદ્રકાલી માતાજીથી રૂટ શરૂ થઈને ગુરુ 3 દરવાજા, ગુરુ માણેકનાથજીનું સમાધિ સ્થળ, દાણાપીઠ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ, ખમાસા અને જમાલપુર પગથિયા અને જગન્નાથજી મંદિરથી પૂરી થઈ અને આ રથયાત્રા ફરી નિજ મંદિરે પહોંચશે. અને અહીંયા પહોંચ્યા પછી હવન કરવામાં આવશે અને આમાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો આ નગરયાત્રામાં જોડાશે. એટલે આપણા સૌના માટે, નગરજનોની સાથે સાથે જે ભાવિ ભક્તો છે એ આપણી આ નગર દેવી ભદ્રકાલી માતાજીની જે નગરયાત્રા છે, શોભાયાત્રા છે, એમાં સૌએ ભક્તો જોડાય અને આપણે સૌએ સાથે મળીને આ નગર દેવીની પૂજા અર્ચના સાથે આપણે સૌએ જોડાઈશું. એ જ અભ્યર્થના સાથે ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ભદ્રકાલી માતાજી કી જય. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ શહેરના ઇતિહાસને પુનર્જીવિત અને ધાર્મિક પરંપરાઓને જાળવી રાખવાનો છે. યાત્રામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશેષ સુશોભન કરવામાં પણ આવશે. તમામ વ્યવસ્થાઓને પૂર્ણ કરવા માટે વિશાળ કાર્યક્રમની તૈયારી પણ થઈ રહી છે. યાત્રા દરમિયાન 3 દરવાજા પાસે માતાજીની આરતી થશે. માણેક બુરજ ખાતે માતાજીના સ્વાગત માટે આરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. હવેલી પરત પહોંચ્યા બાદ વિશેષ હવન અને ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. પૂર્ણ યાત્રા થતાં જ મંદિરના હવનનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જે હિન્દુ પરંપરા વિધિસર કરવામાં આવશે. યાત્રામાં અંતે વિશેષ ભંડારાનું પણ આયોજન છે, જેમાં ભાવિક ભક્તો ત્યાં પ્રસાદ લેશે. આ પ્રથમ નગર યાત્રાને ભવ્ય બનાવવા માટે વડાપ્રધાન સહિત દેશ વિદેશના મહાનુભાવોને પણ આમંત્રણ કરવામાં આવે છે. આયોજકોનો પ્રયાસ પણ એ છે કે આ યાત્રા દર વર્ષે યોજવામાં આવે. જે શહેરની પરંપરા છે તેને દર વર્ષે યાદ કરવામાં આવે. ભવ્ય નગર યાત્રાને અમદાવાદના ઇતિહાસ અને ધાર્મિક પરંપરાઓને ઉજવવામાં આવે. આ શોભાયાત્રા માત્ર ધાર્મિક ઉજવણી નથી, પણ શહેરમાં વાસીઓને જાળવણી માટે પણ છે. ભક્તિ ભાવને પ્રોત્સાહન આપવા માટેનો પણ એક મોટો પ્રયાસ છે. અમદાવાદના નગરજનો
અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના અમદાવાદ મ્યુનિસિપાલિટીના મેયર મેડમશ્રીનો, મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, રાજ્ય સરકાર, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, એ બધાનો આભાર માનું છું કે જેઓ નગર યાત્રાની અંદર પોતાનો ફાળો અને સાથ ને સહકાર આપી રહ્યા છે. હું પત્રકાર ભાઈઓનું પણ સ્વાગત કરું છું અને એમનો પણ આભાર માનું છું. આ નગર યાત્રા વર્ષોથી અમે વિચારી રહ્યા છીએ કે નગરદેવી ભદ્રકાળી માતાજીની નગર યાત્રા નીકળે. અમારા પરિવારના લોકો પણ ઘણી વખત આ ચર્ચા કરે છે, કારણ કે 614 વર્ષ પહેલા અમારા પૂર્વજો જ અમને કહેતા હતા કે નગર યાત્રા માતાજી નીકળતી હતી, પણ કોઈ કારણસર એ નગર યાત્રા બંધ થઈ. નગર યાત્રા આપણી કુળદેવી અથવા નગર દેવીની નીકળવી જ જોઈએ. આ શાસ્ત્રીય નિયમ છે. માતાજીની મૂર્તિ અચળ છે, માટે અમે માતાજીની પાદુકા આખા નગરમાં યાત્રા માટે લઈને નીકળીશું. 614 વર્ષ પહેલા માતાજીનું સ્થાન અહીંયા હતું. સ્થાન વિવાદિત પણ છે. એવું કહેવાય છે કે માણેક ચોકમાં પણ એ સંસ્થા માતાજીનું સ્થાન હતું, પણ એ વખતે અનેક કારણોસર માતાજીની સ્થાપના પછી અહીંયા કરવામાં આવી અને અમારા પૂર્વજો મળવાઓ માતાજીની પૂજા અર્ચના કરતા હતા. અહીંયા માતાજીના હાથનો પંજો પણ છે, તે આપ સૌ બધા જાણો છો. એ બતાવે છે કે માતાજી પોતાનો પંજો અહીંયા મૂકીને ગયા, એટલે આ સમૃદ્ધિ અમદાવાદની જેવી પહેલા હતી એવી અત્યારે પણ છે. વાત ઇમ્પોર્ટન્ટ આ છે કે આ કર્ણાવતી નગર છે. રાજા કર્ણપુએ અહીંયા માતાજીની સ્થાપના, આ નગર કર્ણાવતી છે. આપણે અમદાવાદ તો છે જ, પણ સત્ય હકીકત આ છે કે આ કર્ણાવતી નગર છે. હું આજે અહીંયા નગરના પતિ મેડમ શ્રી અહીંયા બેઠા છે. હું કહીશ કે આને બૃહદ કર્ણાવતી નગર તરીકે ઓળખાય એ રીતે આ નગરની યાત્રા ભવિષ્યમાં અમે કાઢીએ. રૂટ જે છે તે શરૂઆત આ જગ્યા ચોકમાંથી થશે. માતાજીની પાદુકા જે અમદાવાદના રાજા જેને કહીએ અથવા તો મેડમ અહીંયા બેઠા છે, એમને અમે માતાજીની પાદુકા માથે રાખીને રથ સુધી પહોંચાડવાની એમને પ્રાર્થના કરીશું. એ લઈને આવશે. પછી એની પૂજા અર્ચના રથ ઉપર થશે. રથની પણ પૂજા અર્ચના થશે. પછી આરતી થશે પાદુકાની અહીંયા. સાથે સાથે જે માતાજીનો પંજો છે એની પણ આરતી થશે. વધુ વિગત સાથે વધુ સમાચાર સાથે ફરીવાર મુલાકાત કરીશ. હાલ મને રજા આપો. નમસ્કાર.